સમગ્ર ગુજરાત સહિત જિલ્લાઓમાં જે વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। કારણ કે વાત કરવામાં આવે તો હાલ જે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે, ત્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનો નવસારીના ખેડૂતો માટે પણ વાવણીનો મહિનો છે। આ મહિનામાં જ રાસાયણિક ખાતરની પણ વધુ જરૂર પડે છે, પરંતુ નવસારી જિલ્લાની જરૂરિયાત કરતાં 50% ઓછો જથ્થો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેતીમાં વાવણી બાદ પાકને પોષણ આપવા રસાયણોની જરૂર પડે છે, જેથી ખેડૂતો ઉત્પાદન સારું મળે એ હેતુથી ખેતરમાં નાઇટ્રોજન, પોટાશ, સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે। ડાંગરની વાવણી થયા બાદ જિલ્લાના ખેડૂતો સબસિડીવાળા સરકારી ખાતરનો ઉપયોગ કરતા હોય છે। જિલ્લામાં 55 હેક્ટરમાં થતી ખેતીમાં જુલાઈ અને ઓગસ્ટ મળીને જ અંદાજે 8,000 મેટ્રિક ટન ખાતરની જરૂર પડતી હોય છે, પરંતુ હાલમાં ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જી પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ। ખાસ કરીને અત્યારે જે પીરિયડ છે, એક તો વાવણીનો પીરિયડ, બીજી તરફ વાવણીને બાદમાં તરત જ જરૂરિયાત પડતી હોય તો ખાતર। તો અત્યારે ખેડૂતોની વાવણી પૂરી થઈ જવાની એમ કહેવાય, અને એવા સંજોગોમાં એટલે કે આ જુલાઈ અને ઓગસ્ટ એ 2 મહિના દર વર્ષે એવા હોય કે જ્યારે ખાતરની વધારે જરૂરિયાત થતી હોય। કેમ કે ડાંગરની રોપણી હોય, બીજી તરફ શેરડીનો પાક હોય, તમામ પ્રકારના પાકોને વધારે ઓછા પ્રમાણમાં જે એવો પાક તે પ્રમાણે જરૂરિયાત થતી હોય, પરંતુ અત્યારે પણ છેલ્લા 1 મહિનાથી અહીંયા જે ખાતરોની જરૂરિયાત તો એની અછત છે, ને આ કદાચ એમ કહેવાય કે કૃત્રિમ અછત છે। કેમ કે અત્યારે હવે તે જગ્યાએ દરેક એરિયામાં ગુજરાતના આટલી ખાતરની જરૂરિયાત ન હોય, પરંતુ આ ડાંગરનો વિસ્તાર છે એટલે ડાંગર, શેરડી એવા પાકોને મહત્તમ ખાતરની જરૂર હોય। એવા સંજોગોમાં સરકારશ્રી દ્વારા જો આ ખાતર અહીંયા પ્રોવાઈડ કરવામાં ન આવે તો આ જે રોપાણ થયેલું ડાંગર છે તો એને પાછળ જતા, કારણ કે એ 3 થી કદાચ 90 થી 100 દિવસનો પાક હોય, અને એમાં જો સમયસર આ ખાતર ન અપાય તો આની વિપરીત અસર એના ઉત્પાદન તેમજ રોગ જીવાતો પર બી થાય। પાક નબળો પડે એટલે રોગ જીવાતનું આક્રમણ થાય। એટલે અત્યારના સમયે તાકીદે આ ખાતરની વ્યવસ્થા થાય તો અહીંયાના ખેડૂતોને જે રોપણી કરી બેઠા છે, અને કદાચ એમ કહેવાય કે દરરોજ જે વેચાણ કેન્દ્ર પર જાય અથવા નારાજ થઈને આવે ન મળવાને કારણે, બીજી તરફ કે અત્યારે વરસાદ થોડો ધીમો પડેલો છે, તો આવા સંજોગોની અંદર ખાતર આપવું હિતાવહ છે। કેમ કે વધારે વરસાદમાં ખાતર આપે તો એ પાણીમાં ધોવાઈને ખેતરની બહાર નીકળી જાય ને વ્યય થાય। તો એના કરતાં અત્યારના કોઈ પણ સંજોગે અન્ય રાજ્યમાંથી કે ગમે તે વ્યવસ્થા કરીને અહીંયા ખાતરની જે જરૂરિયાત છે એ અહીંયા પૂરી થવી જોઈએ। ત્યારે નવસારી જિલ્લામાં 55,000 હેક્ટર જમીનમાં ખેતી થાય છે, જેના માટે વાર્ષિક 60,000 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે, જેમાંથી 30,000 મેટ્રિક ટન યુરિયાની ખપત થાય છે। ચોમાસું શરૂ થતાં જ રોપણીમાં જ જોતરાતા ખેડૂતોને ડાંગરની પણ જરૂર પડે છે, જેમાં જુલાઈ અને ઓગસ્ટ 2 મહિના મળીને કુલ 8,000 મેટ્રિક ટન ખાતરની માંગ હોય છે, પરંતુ જુલાઈ મહિનામાં નવસારીને અંદાજિત 2200 મેટ્રિક ટન ખાતર મળ્યું છે, જેના પાછળ આયાત થતું ખાતરનો જથ્થો મોડો થવાથી અછત ઊભી થયાની શક્યતા છે। જો કે એકી સાથે ખાતરના જથ્થાની માંગ વધી જતાં આ સમસ્યા સર્જાઈ છે। તેમ છતાં જિલ્લા નાયબ ખેતી નિયામક કચેરી સ્તરેથી વહેલામાં વહેલું તકે ખાતર મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે। મારું નામ PR કથિરિયા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ નવસારી। નવસારી જિલ્લાની અંદર ખરીફ ઋતુમાં જનરલી 55,000 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર થાય છે। તેમાં ખાસ કરીને 50,000 હેક્ટર વિસ્તારમાં ડાંગર પાક વવાતો હોય છે, તેમજ બાગાયતી પાકો પણ આપણા જિલ્લાની અંદર ખાસા પ્રમાણમાં છે। બંને મળીને કુલ વાવેતર 1 લાખથી 1,10,000 હેક્ટર વાવેતર થતો હોય છે। હવે ખરીફ ઋતુની અંદર ખાસ કરીને ડાંગર પાકની અંદર જોઈએ તો જુલાઈ અને ઓગસ્ટ માસમાં ખેડૂતોને ખાતરની વધારે જરૂરિયાત રહે છે। એટલે આમ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એક સાથે ખાતરની જરૂરિયાત રહેવાના કારણે, તેમજ સપ્લાય પણ લિમિટેડ હોવાના કારણે એક સાથે ટેમ્પરરી અછતની પરિસ્થિતિ હોય એવું જણાઈ રહી છે। પરંતુ તેના માટે ખેડૂતો માટે ખાસ કરીને અમે સતત ખાતર કંપનીઓ સાથે પરામર્શમાં રહીને ખેડૂતોને સમયસર અને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેના માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવે છે, તેમજ રોજે રોજ અમારે ઉચ્ચ કક્ષાએ જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ પણ કરવામાં આવે છે। તેથી ખેડૂતોને ખાસ અમારી નમ્ર વિનંતી છે કે બિનજરૂરી ખોટી ગભરાવાની કોઈ જરૂરિયાત નથી। જેમ જેમ ખાતરનો જથ્થો સપ્લાય થતો રહેશે તેમ તેમ
જ્યાં જ્યાં આપણે જરૂરિયાત છે, જ્યાં જ્યાં તાલુકામાં આપણે જરૂરિયાત છે, ત્યાં ત્યાં તાલુકાની અંદર પહોંચાડવામાં આવી રહ્યો છે. તેમજ મારી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે ગભરાઈને ખોટું જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ ખાતર ખરીદીને વધારે ન કરતા જરૂરિયાત મુજબ જ ખાતરનો ખરીદી કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવશે. રોજની કેટલી ડિમાન્ડ હોય છે? રોજની એવી ડિમાન્ડ રહેતી નથી, પણ જનરલી નવસારી જિલ્લાની અંદર ખરીફ ઋતુમાં એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો લગભગ 18,000 મેટ્રિક ટન જેટલી યુરિયાની જરૂરિયાત છે. તેમજ જુલાઈ સુધીમાં 13,500 મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત રહેતી હોય છે. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ માસમાં ડાંગરની રોપણીનો સમય હોય છે ત્યારે વધારે પડતી ખાતરની જરૂરિયાત રહે છે. ટૂંકા ગાળામાં એકસાથે જરૂરિયાત રહેવાને કારણે ખેડૂતોને તેની સામે ઇમ્પોર્ટેડ જે ફર્ટિલાઇઝર છે એનો જથ્થો લિમિટેડ હોવાને કારણે હાલ પૂરતી ટેમ્પરરી અછત હોય એવું જણાઈ રહે છે. છતાં પણ ખેડૂતો કંઈ ગભરાવાની જરૂરિયાત નથી.